હવે જોઈશું સ્વાધ્યાય 7.5 નો પ્રશ્ન નંબર 3. શુભમે તેના રૂમની દિવાલના 2/3 ભાગ પર રંગ કર્યો અને તેની બહેને માધવીએ તેની રૂમના 1/3 ભાગ પર રંગ કરવામાં મદદ કરી. તો બંનેએ સાથે મળીને કુલ કેટલા ભાગ રંગ કર્યો? બરાબર. શું કહે છે કે શુભમે એના રૂમની દિવાલ છે એનો કેટલા ભાગ રંગ કર્યો? 2/3 ભાગ પર રંગ કર્યો છે. હવે એ જેટલો 2/3 ભાગ પર રંગ કર્યો છે એમાં એની બહેને પણ એને કેટલી મદદ કરેલી છે? તો કેટલા ભાગની મદદ કરેલી છે? 1/3 ભાગ પર રંગ કરવામાં મદદ કરેલી છે. તો શુભમ અને માધવીએ બંને મળીને કુલ કેટલા ભાગ પર રંગ કર્યો તે શોધવાનું છે. તો શું શોધવાનું છે? કુલ કેટલા ભાગ પર રંગ કર્યો. કુલ શબ્દ આપેલો છે એટલે આપણે આ જે બે અપૂર્ણાંક છે એનો શું કરીશું? સરવાળો કરીશું અને સરવાળો કરવાથી જે જવાબ મળશે એટલામાં ભાગનો એને રંગ કર્યો હશે. તો પહેલા જોઈએ શુભમે રંગેલ દિવાલનો ભાગ બરાબર કેટલો છે? 2/3. તો અને માધવીએ રંગેલો ભાગ કેટલો છે? માધવીએ રંગેલ દિવાલનો ભાગ કેટલો થશે? 1/3. હવે આપણે શોધીએ કુલ રંગેલ દિવાલનો ભાગ બરાબર શું થશે? શુભમે રંગેલો ભાગ, શુભમે રંગેલ દિવાલનો ભાગ વત્તા માધવીએ રંગેલ દિવાલનો ભાગ. શુભમે કેટલો ભાગ રંગેલો છે? 2/3 વત્તા માધવીએ કેટલો? 1/3. હવે આ બંને અપૂર્ણાંકો છે સરખા છે એટલે એકવાર આપણે 3 લખીશું, અંશોનો સરવાળો કરીશું. 2 + 1 કેટલા થશે? 3. 3/3 એટલે કેટલો જવાબ આવશે? 1. તો કુલ દિવાલનો કેટલામો ભાગ રંગેલો છે? 1 ભાગ રંગેલો છે. છૂટો જવાબ લખી દેવાનો કે બંને સાથે મળીને કુલ 1 ભાગ પર રંગ કર્યો હશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ખૂટતો અપૂર્ણાંક ભરો. તો એનું એ જોઈએ 7/10 ઓછા અહીં જે ખૂટતો અપૂર્ણાંક છે તે આપણે શોધવાનો છે બરાબર 3/10. તો આપણે આ રકમ જોઈએ તો રકમ પરથી આપણને ખ્યાલ આવે કે શેનું ચિહ્ન છે? અહીં બાદબાકીનું ચિહ્ન છે. તો બાદબાકી ક્યારે થાય કે મોટા અપૂર્ણાંકમાંથી નાનો અપૂર્ણાંક બાદ કરવાનો. તો આ જે ખૂટતો જે ચોરસ છે તેમાં કેવો અપૂર્ણાંક આવશે? ખૂટતો અપૂર્ણાંક એ કેવો હશે? આ પહેલા અપૂર્ણાંક કરતા હંમેશા કેવો હશે? નાનો હશે. તો આપણે ખૂટતો અપૂર્ણાંક છે તે શોધવાનો છે. તેને આપણે હંમેશા ચોરસ વડે ખાલી જવા દઈએ અથવા તમે x પણ લખી શકો. તો હવે આપણે શું કરીશું? 7/10 માંથી 3/10 શું કરીશું? બાદ કરીશું. તો આપણને ખૂટતો અપૂર્ણાંક મળે. 7 માંથી 3 હવે અંશ સરખા એટલે 10. 7 - 3 તો કેટલા થશે? 5/10. હવે સોરી અહીંયા કેટલા આવશે? 4. 7 માંથી 3 જાય તો કેટલા થશે? 4. તો 4/10 તો 4 ના અવયવ પાડીએ આપણે 2 × 2 10 ના અવયવ પડશે 2 × 5 = 10 2 સરખાવી જશે તો કેટલા રહેશે? 2/5. તો આ જે ખૂટતો અપૂર્ણાંક છે તે કેટલો આવશે? 2/5. અને એ આ અપૂર્ણાંક કેવો આવ્યો? નાનો આવ્યો કેમ કે અંશ જો અહીંયા 7 છે અને કેટલા છે? 2. હવે જોઈએ b. આ ખૂટતો અપૂર્ણાંક આપણે શોધવાનો છે બરાબર. તો એને આપણે ચોરસમાં જવા દઈએ બરાબર. હવે -3/21 છે. આપણે જાણીએ છીએ કે હંમેશા મોટા અપૂર્ણાંકમાંથી નાનો અપૂર્ણાંક બાદ થાય એટલે આ જે ખૂટતો અપૂર્ણાંક છે તે કેવો આવશે? મોટો આવશે. હવે આ અપૂર્ણાંકની આગળ શેનું ચિહ્ન છે? ઋણનું ચિહ્ન.
હવે આપણે કઈ બાજુ લઈ જઈએ? ડાબી બાજુ લઈ જઈએ, સોરી જમણી બાજુ લઈ જઈએ. તો અહીં ઓછા છે તો આ બાજુ થશે તો કેટલા થશે? વત્તા થશે. 21 5 વત્તા 3 કેટલા થશે? 8. બરાબર. તો આ જે અપૂર્ણાંક છે તે ખૂટતો અપૂર્ણાંક કયો થશે આપણો? 8/21. જો તે આના કરતા કેવો આવ્યો? હંમેશા મોટો આવ્યો. હવે જોઈએ આપણે સી. ખૂટતો અપૂર્ણાંક -3/6 બરાબર 3/6. તો આ પણ આપણે જોઈ શકીએ કે અહીં એનું શેનું નિશાની છે? બાદબાકીનું નિશાની. બરાબર. અને આપણે જાણીએ છીએ કે મોટા અપૂર્ણાંકમાંથી જ નાનો અપૂર્ણાંક બાદ થાય તો આ જે ખૂટતો અપૂર્ણાંક છે તે કેવો આવશે? મોટો આવશે. તો આપણે આ ચોરસ જ રહેવા દઈએ. બરાબર 3/6. આ છે ડાબી બાજુ, એને આપણે કઈ બાજુ લાવીએ? જમણી બાજુ લાવીએ. તો અહીં ઓછા છે તો આ બાજુ આવશે તો કેવા થઈ જશે? વત્તા 3/6. છેદ સરખા છે, અંશોનો સરવાળો 3 + 3 કેટલા થશે? 6 તો કેટલા આવશે? 1. તો આ જે આપણો ખૂટતો અપૂર્ણાંક છે તે કયો થશે? 1. હવે જોઈએ ડી. અહીં છે તે ચોરસ તે ખૂટતો અપૂર્ણાંક આપણે શોધવાનો છે વત્તા 5/27 બરાબર 12/27 બરાબર. તો હવે આપણે શું કરીશું? આ જે ચોરસ છે તે ખૂટતો અપૂર્ણાંક આપણે ત્યાં જ રહેવા દઈએ. 12/27 આ બાજુ છે તો અહીંયા આપણે કઈ બાજુ લાવીશું? જમણી બાજુ લાવીશું. અહીં વત્તા છે તો અહીં કેટલા થશે? ઓછા 5/27. આ અપૂર્ણાંક પણ કેવો થશે? મોટો જ અપૂર્ણાંક થશે. હવે છેદ કેવા છે? સરખા, એટલે એકવાર લખી દઈએ. 12 - 5 તો કેટલા થશે? કેટલા થશે? 7/27. તો આપણો જે જવાબ છે તે કયો આવશે? આ જે ખૂટતો અપૂર્ણાંક છે તે કેવો થશે? 7/27. એ આપણો ખૂટતો અપૂર્ણાંક થશે. આ રીતે આપણે ખૂટતો અપૂર્ણાંક શોધી. પ્રશ્ન નંબર 5. જાવેદને ટોપલીના 5/7 ભાગ જેટલી નારંગી આપવામાં આવી. તો હવે ટોપલીમાં બીજા કેટલા અપૂર્ણાંક જેટલા ભાગની નારંગી બાકી હશે? તો આપણે પહેલા રકમ સમજીએ. તો રકમ વાંચતા જ આપણને એક શબ્દ દેખાઈ જાય છે. શું? બાકી હશે. બરાબર. તો આપણે એટલી તો ખબર પડી ગઈ કે આપણે અહીં શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. તો જાવેદને ટોપલીના કેટલામો ભાગ આપવામાં આવે છે? 5/7 ભાગ. તો અહીં ખાસ ધ્યાન રાખજો કે અહીં નારંગીનો ભાગ આપણાને કેટલો છે તે આપેલો નથી, પણ આપણે એટલું જાણીએ કે આ એક ધારો કે ટોપલું છે. બરાબર. આ ટોપલીની અંદર નારંગી ભરેલી છે. તો એક ટોપલીની અંદર નારંગીનો કુલ ભાગ કેટલો થશે? એક આખો ભાગ થશે. બરાબર. તો આપણે લખીશું નારંગી ભરેલ ટોપલીનો ભાગ કેટલો થશે? 1 થશે. બરાબર. હવે આ આખા ભાગમાંથી જાવેદને કેટલી ટોપલીના કેટલામો ભાગ આપેલો છે? નારંગી 5/7. તો જાવેદને આપેલ ટોપલીમાંથી આપેલ ટોપલીના આપેલ નારંગીનો ભાગ કેટલો થશે? 5/7. એટલે આમાંથી કેટલો આપેલો છે? 5/7 ભાગ જેટલો આપેલો છે. તો હવે ટોપલીમાં બીજા કેટલા અપૂર્ણાંક જેટલા ભાગની નારંગી હશે? તો હવે આપણે શોધીએ. માટે બાકી રહેલ નારંગીનો ભાગ. તો શું કરીશું આપણે? એકમાંથી આખા ભાગમાંથી આપેલ ભાગ બાદ કરીશું. હવે આપણે જોઈએ કે આ 1 છે તેના છેદમાં કશું જ નથી તો આપણે એને શું લખીશું? 1 લખીશું. હવે છેદ કેવા છે? અલગ અલગ છે. છેદ અલગ અલગ હોય તો આપણે છેદ કેવા કરવા પડે? સરખા કરવા પડે. તો 1 ને એવી કઈ સંખ્યા વડે ગુણીએ તો છેદ કેટલો આવે? 7 આવે. તો 1 ને આપણે 7 વડે ગુણીએ તો છેદને 7 વડે ગુણીએ તો અંશને પણ કેટલા વડે ગુણવાનું? 7 વડે ગુણવાનું. અહીં ખાસ ભૂલ કરતા નહીં કે 1 માંથી ડાયરેક્ટ 5/7
સરખા કરવા પડે. આ ભૂલ કરશો તો દાખલો ખોટો પડશે. જો તમે છેદ સરખા નહીં કરો તો એટલે છેદ સરખા કરવા પડશે. ઓછા 5/7 બરાબરની નીચે બરાબર 1 ગુણ્યા 7 એટલે થશે 7 1 ગુણ્યા 7 એટલે થશે 7 ઓછા 5/7. હવે જો આપણા છેદ કેવા થઈ ગયા સરખા થઈ ગયા તો સમજછેદી અપૂર્ણાંકની શું કરવાની છે બાદબાકી કરવાની. તો છેદ એકવાર લખીશું અંશોની બાદબાકી 7 માંથી 5 જાય તો કેટલા આવશે 2/7. તો છૂટો જવાબ લખવાનો. ટોપલીમાં બીજા કેટલા અપૂર્ણાંક જેટલો ભાગ નારાયણની બાકી હશે તો ટોપલીમાં 2/7 ભાગ છે. નારંગી બાકી હશે. મિત્રો આશા રાખું છું કે તમને સ્વાધ્યાય 7.5 ના સમજ પડી હશે. આપણે ફરી મળીશું નવા વિડિયો સાથે. આભાર.